સુરતમાં ચેઇન સ્નેચિંગના કેસમાં સંડોવાયેલ રેડો આરોપી પોલીસની જાળમાં ફસાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાંથી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત નજર રાખી કતારગામ વિસ્તારમાંથી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો છે। પોલીસ મુજબ આરોપી અગાઉ લગભગ 19 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। ખટોદરા, ઉમરાળ, આચન અને ઉતનાન પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ ચેઇન સ્નેચિંગના અનેક કેસો નોંધાયેલા છે। એટલું જ નહીં, ખંભાત વિસ્તારમાં લૂંટ અને ગાંધીનગરમાં ચોરી તેમજ મારામારી જેવા ગુનાઓમાં પણ તેનો હાથ હોવાનું સામે આવ્યું છે। પોલીસની માહિતી મુજબ વર્ષ 2025માં જેલમાંથી મુક્ત થયા બાદ આરોપી ફરી ગુનાખોરીના માર્ગે વળી ગયો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણીને માહિતી મળેલ કે કતારગામ વડલા સર્કલ પાસે એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેઇન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેઇન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેઇન સ્નેચિંગની। આરોપી રાહદારી જતા માણસો, વાહન ઉપર જતા માણસો અને મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરવાની ટેવવાળા છે અને આરોપીએ 2 અડાજણની ચેઇન સ્નેચિંગ ડિટેક્ટ થયેલ છે અને 6 અમદાવાદ શહેરની, એમાં રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપની 6 ચેઇન સ્નેચિંગ કુલ ડિટેક્ટ થઈ છે। આરોપી અગાઉ પણ 19 ગુનાની અંદર પકડાઈ ગયેલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે મારામારી, ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાનો રીઢો ગુનેગાર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।